નમસ્કાર. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વડોદરા શહેરના પ્રતાપનગર વિસ્તારમાં એક શંકાસ્પદ વાહન અકસ્માતનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વિડીયોમાં મળ્યા મુજબ એક વાહન દ્વારા 3 થી 4 વાહનોને ટક્કર મારવામાં આવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. સ્થળ પર હાજર કેટલાક સાક્ષીઓએ દાવો કર્યો છે કે સંડોવાયેલું વાહન પોલીસ વિભાગનું હોઈ શકે છે. જો કે આ બાબતે હજુ કોઈ સત્તાવાર પુષ્ટિ પ્રાપ્ત થઈ નથી. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થયાની માહિતી સામે આવી નથી. ઘટનાની હકીકત અને કારણ અંગે સ્પષ્ટ માહિતી માટે સ્થાનિક તંત્ર અથવા સંબંધિત અધિકારીઓ તરફથી સત્તાવાર નિવેદનની રાહ જોવામાં આવી રહી છે. હાલ મીડિયાના સ્તરે પણ આ ઘટનાની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ શકી નથી. વધુ વિગતો ઉપલબ્ધ થતા અપડેટ કરવામાં આવશે. પૂરા ડેરીના પ્રતાપનગર રોડ હજીરાની સામે ફૂલ સ્પીડની અંદર એક આ ગાડી મારુતિ સુઝુકીની, જે ગાડીના ડ્રાઈવર જે પોલીસ કર્મી હોય છે, જે 18 ગાડી છે, પોલીસનું બોર્ડ છે, હાઈ સ્પીડમાં આવતા હોય અને એમાં પાર્કિંગ કરેલી ગાડી આ ઘરના જે વ્યક્તિ છે ને પાર્કિંગ કરેલી ગાડીમાં ગાલી, રિક્ષામાં ગાલી, બાઇકને અથાડી 108 બોલાવવામાં આવી. બધાના લોકોને ત્યાં એસએસજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. અને આ જે ગાડી અંદર ચેક કરતા જોયું કે દેશી દારૂની બોટલ છે અને ગ્લાસ છે, ચવાનું એટલે મીન્સ કે જે એ લોકો જે ખાતા હોય એ છે. એટલે આટલી ફૂલ સ્પીડમાં છે અને બધાને 108 માં ત્યાં પોલીસ કર્મી લઈ ગયા છે. જોવાનું એ રહેશે કે રક્ષક ભક્ષક બન્યો છે ત્યારે આ કેટલા કાયદાકીય જોગવાઈ પ્રમાણે આની ઉપર શું ગુનો દાખલ થાય છે અને શું સસ્પેન્ડ કરવામાં આવે છે, ડિસમિસ કરવામાં આવશે, એ જોવાનું રહેશે. અને જો સામાન્ય નાગરિક કરતો હોય છે ત્યારે એની ઉપર એક્શન લેવામાં આવશે. જોવાનું એ રહેશે કે પોલીસ ઉપર કેવી રીતે એક્શન લેશે. નેમ પ્લેટ પોલીસની નેમ પ્લેટ છે અને વર્ધીમાં હતા. એ ભાઈ તો ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, વર્ધીમાં હતા અને સવારમાં ચાની જગ્યાએ દારૂ ઠીચીને આ ભાઈ બેઠો તો કોઈનો પતિ, કોઈનો દીકરો, કોઈનો બાપ, એને મારવાની કોશિશ કરી. કહેવાય ને આ હત્યાનો એ કહેવાય. તેને સસ્પેન્ડ અને ડિસમિસ કરી દેવો જોઈએ મારા મન ત્યાં મુજબ. પરિચય ભરતભાઈ બાબા. દારૂ કે દારૂ ખતરનાક અંદર બોટલ પડ્યો, ગ્લાસ પડ્યો છે. બોટલની અંદર શું હતું? દારૂનો બોટલ, દેશી દારૂ છે. પછી આ